આખો દી કામ કરવાનું. મને ખરેખર અંદરથી ખબર નહીં. હવે મેં આપણા દિનેશભાઈ, આપણા માઇન્ડ પાવર ટ્રેનર, ક્રાંતિવી ટીમના જન્મદાતા, એકવાર જોરદાર તાળી મારી છે માટે. એ વ્યક્તિએ મને એવું શીખવાડ્યું, કારણ કે હું આમ તો 23-24 વર્ષથી આધ્યાત્મિક કાર્ય સાથે હું જોડાયેલો છું. એ વ્યક્તિએ મને એવું શીખવ્યું કે કિરણભાઈ, કે આ જગતની અંદર છે ને 4 પ્રકારના જીવ હોય છે. જેટલા આપણે બધા બેઠા નહીં, બધા આપણે જીવ જ છીએ. મનુષ્યની વાત કરું કે આપણે આમાં 4 પ્રકારના જીવ હોય. કોઈ માનસિક જગત નો હોય, કોઈ સામાજિક જગત નો હોય, કોઈ ભૌતિક જગત નો હોય, જેનું જેવું આકર્ષણ એ રીતનું. એટલે મારો જીવ તો કઈક અલગ પ્રકારનો હોય છે. ખબર નહીં આવે કોઈ જગ્યાએ હું સ્થિર આ કામ કરું, પૈસા મળે. 3 વર્ષ સુધી આમને માયલું, પૈસાનું કારણ ન જડ્યું કામ કરવાનું. પૈસા કમાવા માટેનું કારણ મને ન જડ્યું. ફરીથી વારો આવ્યો મારા બાપુજી ને બાપુજી એને એક દી અમે, કારણ કે કાંઠો હોય ને દીવા દાંડી હોય, ખબર, લાઇટ હાઉસ. મને કાયમ સાંજે રોંઢે આટો મારવા લઈ જાય, હારવા લઈ જાય. મને કાલે છોકરા એક દી પૂછ્યું, દાદા મેં કીધું આ બધા મેં કીધું ભણે છે, બધા હારી હારી સ્કૂલમાં ભણે, બધા હારા હારા ડ્રેસ પહેરે. મેં કીધું આપણને મેં કીધું કેમ આમ કેમ એમ કીધું આ બધા આપણે કઈ ખૂટે એવું છે નહીં. મેં કીધું કામે મને હુલા લગાડ્યો. મને કહી કે બસ વાત તો આજે આવી ફરીને પાછી કે પૈસા આટો. મેં કીધું કેમ એટલા બધા તો છે. મેં કીધું કાંઈ ઘટે એવું તો લાગતું નથી મને. કે કદાચ હાથ પેઢી ખાય તો ખૂટે એમ નથી. મને કે એવું ન હોય. મને કે છોકરા મને કે આપણી મને કે પેઢી હાલે છે, મને કે આ પેઢી છે તો મને કે ભલે આજ ભલે આપણી પાસે ગમે હોય, પણ આવનારા સમયની અંદર તારી ઘરવાળી આવે, તારા મા બાપ કે તારા સંતાનોને એને પૈસા માટે કોઈની આમે હાથ લાંબો ન કરવો પડે ને, એટલા માટે આપણે મેદાનમાં રહેવાનું. અને મારું કારણ ક્લિયર થઈ ગયું કે હાલો ભાઈ પૈસા તો. અને હું તમને એ પણ કહી શકું કે ભાઈ મેં જ્યારથી મારું એ ડિસિઝન લીધું, એ ડિસિઝન પછી 5મે વર્ષે પૈસા કમાવામાંથી નવરો થઈ ગયેલો. અને આરસીએમ ની પણ વાત કરું તો આરસીએમ માં આવ્યા પછી 5મે વર્ષે સિસ્ટમ સમજો અને 5મે વર્ષે પૈસા કમાવામાંથી નવરો હતો. આજ હું અહીંયા આવ્યો એટલે હું મારા મનથી આવ્યો છું ભાઈ, હું શીખવા માટે આવ્યો હતો. આ તો જસ્ટ કે પ્રોબ્લેમ થાય અને હરેશભાઈને એડમિટ થવું પડ્યું એની જગ્યાએ હું આવી ગઈ અલગ વાત છે. સમજાય છે? હું મારા મનનો માલિક છું. અને આજ આરસીએમ ની અંદર જેટલા રોયલ્ટી એચીવર આવ્યા હતા ને, હું એવું કહેવા માંગુ છું બધાને કે એવી મોટી રોયલ્ટી લઈ લો કે સવારમાં ઉઠીને પૈસા કમાવા તો બળતરા હોવી જ ન જોઈએ. સવારમાં ઉઠીને પૈસા કમાવાની બળતરા હોવી જ ન જોઈએ. મેં 2 જગ્યાએ આ પ્રૂફ કર્યું. મારા ધંધાની અંદર પણ મેં પ્રૂફ કર્યું કે 5 વર્ષમાં નવરો થઈ ગયેલો. એ સમયની વાત કરું, કારણ કે મેં ભાઈ બાકી નથી રાખ્યો. મારા ઘરમાં 3 માસ્ટર ડિગ્રી છે. 2005 થી લઈ અને 2013 સુધી દર મહિને 50,000 રૂપિયા વાપરતો હું ભણવા પાછળ. અને બીજું 3 માસ્ટર ડિગ્રી મારા ઘરની અંદરથી નીકળી ને, એક એની સ્કૂલ કે કોલેજ મેં કે મારા બાપાએ જોઈએ જ નથી. અને એ માસ્ટર ડિગ્રી ઉપર આવી ગયા. બોલો આવું છે બધું યાર. એટલે મેં શરૂઆતમાં કીધું કે તમે જે વિચારી શકો છો ને, તમે જે બોલી શકો છો ને, તમે જે નક્કી કરો ને, એ પરમાત્મા તમને આપવા માટે તૈયાર જ છે. પણ આપણે આપણો મગજ હલાવી છે બધા. પરમાત્મા બધું જ આપવા માટે તૈયાર છે. બેઠો એક દી વાત કરી, મને જ કેમ, મને કે બસ પરિવાર માટે, પૈસા માટે. મેં દાદા મેં પૈસા જ છે, પૈસા કામીને કરવાનું. મને કે ઘણા બધા પૈસા કમાઈ લઈને તો ઘરમાં સુખ અને શાંતિ આવે. પૈસા આવ્યા, હું તમને પૂછું છું, ઘણા બધા પૈસા કમાઈ લી ઘરમાં સુખ શાંતિ આવે નહીં? કાનજીભાઈ આવે બાપુ? મને એમ જ હતું કે પૈસા કમાઈ લે સુખ શાંતિ આવે, પણ આવી નહીં. પૈસા આવ્યા પણ આરું ઘરની અંદર જો કૂતરા મીંદડા જેવું થઈ ગયો, બેહે ની ભેગા કોઈ. અને હું તો એમ કહું કે ભાઈ ધન્યવાદ માનો આરસીએમ નો, પરમાત્માનો, કે આજ આ આરસીએમ અભિયાન મને મળ્યું, આના વિચારો મને મળ્યા, અને આજની તારીખે અમે સંયુક્ત પરિવારની અંદર રહી છીએ. બાકી જો આરસીએમ ન મળ્યો તો ક્યાંય વિખાઈ ઉપડી ગયો, બધું ઉપડી ગયો. જયારે આની વાત કરી સુખ શાંતિની, તો એ ન મળ્યું તો હું આધ્યાત્મિક કાર્યની અંદર જોડાણો, અને આધ્યાત્મિક કાર્યની અંદર આજની તારીખે હું હજી સેવા કરવા માટે જાઉં છું 23 વર્ષથી. ત્યારે એ સમયની અંદર જાતો. હવે ઘણા બધા પૈસા આવ્યા. હવે પૈસા આવ્યા તો જવાબદારી પણ વધી છે ને ભાઈ. આપણે જવાબદાર વ્યક્તિ છે મોટે ભાગે બધા. આપણી જવાબદારી પણ વધી, અને જવાબદારી વધી તો હું ઘણી વખત જાઉં તો 2 વાત થઈ. એક તો ઘરેથી નીકળીએ, હું અત્યારે ભક્તિના દીકરા થઈ જાય કે સાની મંદિરના ધંધો કરો એમ કે. કારણ કે દુનિયાથી તમે કઈક અલગ કરવા માટે જાવ, કે સેવા ક્યારે કરવાની, દાન ક્યારે કરવાની, કે ગોઠા થાવ નહીં.
એ કે અત્યારે કામ કર. મેં કીધું પણ કામ તો કરી, પણ આની શાંતિ તો થવી જોઈએ ને. સંતોષ જ ન થાય તેનું કારણ હું હોતા હોય ત્યારે બસ પંખો ફર્યા કરે, જોયા કરવાનું. હોતા હોય ત્યારે પંખો ફર્યા કરે, આખી રાત જોયા કરવાનું. બોલો હું કરો? મનમાં ઠેકાણું ન હોય તો હવે ન્યા જાય તો થાય. હું ઘરેથી એમ કે તો આ બધું હવે ન્યા જઈને પાછો એમ હલવાનો, ત્યાંથી પાછો હારું શીખવાડે. નિંદા કરવી નહીં, કોઈનું ખોટું કરાય નહીં, ઈમાનદારી ચૂકવાની નહીં, નીતિથી કામ કરવું, કર્મના સિદ્ધાંતને આધીન હાલવું. માયરા હવે ન્યા શીખવાડે, અહીંયા પાછું ઊંધું ચાલે. ન્યા કઈક અલગ. અહીંયા પછી એક સમય એવો આવ્યો, નક્કી કરી લીધું કાં તો ધંધો છોડ દો, બાવા થઈ જાઓ, અને કા મેં કીધું આ જે કાર્ય છે ને એનો છોડ દો. એમાં બેયની વસાળ આરસીએમ આવ્યું. આ બધી ઘટનાઓ છે. એટલે મેં કીધું તું તમને કેમ કિડનેપ કરીને મને એમ જ લઈ ગયા હતા. હવે દોસ્તારા ખબર વગરનો તો આમને પરાણે જોઈનિંગ કરી દીધું હતું. કાયમ આવે બેઠે મારી પાસે. એક દિવસ આવ્યો સાંજે, મને કાલ તો ગાડીમાં બેઠો, મને કે આગળ આવી ક્યાં જવું? મને કે બે કામ છે આગળ બી આવી. મેં કીધું ઉભા રહે, મારી ગાડી લઈ લે. ના ના તારી ગાડી રહેવા દે. મને કે બે હું લઈ જાય. મને કે આમ બે જઈને હું મૂકી જાય. હવે લઈને આવી રીતના પ્રોગ્રામમાં બેહાડી દીધો. બાવણું અહીંયા અને બેહાડ્યો આમ. ઊભું કેમ થવું બધાને? પહેલી વાર ગયા હોય જે પહેલી વાર આવ્યો ને એને એમ થાય ઊભું કેમ થવું. મને બેહાડી દીધો. બેહાડી તો દીધો પણ ઠેઠ લગી એમ જ આવેલું. મેં કીધું ઘરે, મેં કીધું એમ જ પાછું થયું એવું. મોબાઈલ હતો, કારણ કે એ સમયની અંદર મેં 33-15 થી ચાલુ. 33-15 ખબર મોબાઈલ આવતો એ સમયથી મારી શરૂઆત થઈ ગઈ. એ પછી તો એ સિરીઝમાં આવી ગયો હતો. મોટોરોલાનો આરસીએમમાં 2011માં 10-11માં એ સમય 13,500 નો ફોન લીધો હતો આરસીએમ નો મેં. એટલે કે આરસીએમમાં મોબાઈલ હતા, રિચાર્જ હતા નહીં, આવશે હોતી હતા નહીં. આજ આરસીએમ 100 થી લઈને એરોપ્લેન સુધીની તૈયારી કરે છે. આવશે અમારી તેથી આજથી 5 વર્ષ પહેલા એવી કલ્પના હતી. 5 વર્ષ પહેલા એવી કલ્પના હતી. તમે પેટ્રોલની લાઈનમાં ઊભા છો, પેટ્રોલ પુરાવતા છો, તમારી ટીમ પેટ્રોલ પુરાવતી છે ને પીવી વધતા છે ને કેવી મજા આવશે. એ વાસ્તવિક છે. અને આ તો નાનપણ જેવું લાગે. મને એવું જ હતું. આજથી 5 વર્ષ પહેલા મને કે કિરણભાઈ મને કહે કે 4,000 પ્રોડક્ટની તૈયારી હાલે છે. મને કે હવે મારું ટર્નઓવર 40,000 નું હતું. સ્ટાર્ટરનું લેવલ સેમ હતું. સ્ટાર્ટર લેવલ કોણ છે? સ્ટાર્ટરનું લેવલ કેટલા આવે? કેટલા આવે છે? 1,500-1,700 રૂપિયા આવે. ત્યારે આપણને એમ કે 4,000 પ્રોડક્ટ આવશે. ભરોસો બેઠે આગળ ભરોસાની વાત આવી હતી કે નહીં? તો આપણે લોકોને હું આપી છીએ પ્રોડક્ટ આપવા જાય છે એટલે નથી સ્વીકારતા. જો તમે એને ભરોસો આપો ને તો એ સ્વીકાર લે. 1,500 નહીં 2,500 કરે. ટીસીજી ની ગાલા ડિનરમાં સેટિંગ થઈ જાય બાપુ. અને આપણે ત્યાં 1,500 માં લડે છે. 1,500 માં એન્ટ્રી કરાવી. એન્ટ્રી ન કરાવાય. ટીસીજી ને એવોર્ડ લેવાય અને ગાલા ડિનરમાં એન્ટ્રી કરાય બાપુ. મેં તો આપણી જગ્યા નક્કી કરી લીધી 25 ગામમાં. કયા મહિને થઈ ગઈ ને આ મહિને થઈ ગઈ. હું મારી એન્ટ્રી અહીં બેઠા હું બધાને એ જ ક્લિયર કરવા માંગુ છું. હવે જ્યારે આવી બધી બાબતો આવી ને મને કહે કે આ પ્રોગ્રામમાં બેઠા મને ઉપાડી ગયો પહેલી વખત. ઘરે પહેલી વાર રિંગ આવી. હવે અહીં કેમ ફોન બંધ કરાવી દીધો આપણે? પહેલી વાર રિંગ આવી તો મેં કાપી નાખ્યો. હવે ઘેરે કીધા વગર ના આવ્યા હોય અને ફોન કાપી. પહેલી વાર કાપી નાખ્યો મેં. બીજી વાર ફોન આવ્યો. બીજી વાર રિંગ વાગી. કારણ કે હવે આપણે ત્યારે તો એવું જ કાંઈ હતું નહીં. ટી 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 થાય. સાયલેન્ટ કરતા તો આવડતું નહીં એમાં કઈ. બીજી વાર ફોન આવ્યો. પાછો કપી નાખ્યો મને. ત્રીજી વાર રિંગ આવ્યો. મને કે ઓલા ભાઈ મને કે ભાઈ ઘડીક બંધ કરજો ને. મને કે ફોન મેં બંધ કરી દીધો. બંધ કરી દીધો. હવે 8:30 વાગ્યાની વાત અને 11 વાગ્યા રાતે. હવે તમે વિચાર કરો ઘરે હું હાલત થતી છે. 3 વાર ફોન કાપ્યો ને 4થી વાર સ્વિચ ઓફ થઈ જાય. હું ગયો ને એટલે જે ઈ ભાઈ મીટિંગમાં જે વાત કરી હતી ને ઘરે ક્યાં ભેગું ઓગળી ગયું બધું. હાય શીખે હારું છે આવી ગયો. અમને તો કઈક બીજા વિચાર આવતા હતા. ફોન કાપી નાખવાનું કોઈક લઈ નહીં ગયું હોય ને. એટલે હું વાત આ ક્લિયર ઈ કરાવું છું. ચોખવટ કરો. ઘરેથી નીકળો તો ચોખવટ કરો. અપલાઈન આરે ચોખવટ કરો. લાઈફ લાઈન આરે ચોખવટ કરો. ચોખવટ વગર જીવન નકામું છે.
અને ચોખવટ ન કરો ને તો એકાબીજા મન કુંડાળા કર્યા કરે, મન મંડળા કરે કાળુભાઈ, આ આમ વિચારે, આમ મોઢે ન કહી શકે. અને ઈ જે વિચારોની ફ્રીક્વન્સી ને ઈ જે અસર આવે ને, ઈ વગર બાંધે વગર બોલે તમને નોખા કરાવી દે. અને આજ ઘર ભાંગવાનું કારણ આ જ છે. દેરાણી જેઠાણી હારવાર હોય ને એટલે તો બે હગી બેનું હોય ની જેમ હાલે. પછી એક અલગ થાય ને એટલે ઈ તો છે જ એવી, ત્યાંથી જ હાલે. હવે તમે વિચારો, તમે હાવ હારું ભણતું હોય, હારવાર રહેતા હોય, બજારમાં એકારે જતા હોય, શાકભાજી લેવા ભેગા જતા હોય, હાડીઓ લેવા ભેગા જતા હોય, અને ઘર નોખા થવાની નોબત આવે, આ ક્યાંથી આવે? એટલે મોઢે બે ઝાપટ મારી લેવી હારી, પણ પાછળથી વાત કરવી નો હારી. અને આ હું આમાંનો માણસ છું. ઘણા મને કે કાલની જ વાત છે, જો કે પ્રૂફ કરાવી દીધો. આ બાપુ હારો હતા, એ કે આણે આમ કીધું, આણે આમ કીધું. મેં કીધું મને એક કામ કરો, તમે તમારા કાને સાંભળ્યું નહીં કે આ કે ઈ નહીં, એને જવા દો. ઈ કહેતો તો કહેતી તી રેવા દો. તમે જેથી મોઢે સાંભળો તેથી મને કહેજો. આ જગતમાં આમ જ હાલે છે. જે ભાઈ જે વાત કરીને, હવે ઈ ભાઈ મેં પૂછ્યું ને, કે આપણે કઈ બોલ્યા જ નથી, બોલો. વસાડે ત્રીજી વ્યક્તિ લાભ લઈ ગયા. એટલે અહીંયા આવું જ થાય છે. એટલે હું જેમ કહેતો હતો, વસાડે આરસીએમ આવ્યું મારી પાસે, મને પ્રોડક્ટ આપવામાં આવી. પ્રોડક્ટ મારા ઘરની અંદર વાપર્યા પછી મને ફાયદો થયો. સાંભળજો, રિઝલ્ટ મળ્યું. મારા મધર માટે મને આપવામાં આવ્યું હતું. 17 વર્ષથી કમરની પગની તકલીફ હતી, રિઝલ્ટ મને મળ્યું. રિઝલ્ટ મળ્યા સાથે સાથે મારા બાપુજીને પણ કાંઈની એસિડિટીની તકલીફ હતી, તો એને જે ટીકડી લેવી પડતી હતી એમાંય ફાયદો થયો. મને પોતાને, કારણ કે પહેલા તો શું છે, બહુ ખાઈ પી લીધું, એટલે આ બધું મને બહુ કવતું, મતલબ દૂધ, દાંત કળવા, લોહી નીકળવું, પેસ્ટ આવી, એટલે આ બધું સોલ્યુશન થઈ ગયું. આ બધી ઘટના મતલબ આ તો થઈ ગયું. આમ નામ હાલતું હતું, બસ ખાઈ પીને મજા કરતા હતા. કોઈ અપલાઈનનું ટેન્શન નહીં, કોઈના ફોન આવે નહીં, કોઈને ફોન કરવાના નહીં. આમ નામ જ ઘનશ્યામભાઈ હાલે, કાંઈ નહીં. જેથી સામાનની જરૂર પડે ને એટલે ફોન કરી દેવાનો, સુરતથી સામાન આવી જાય. રાજુલામાં કાંઈ હતું નહીં. 6 મહિના આમ નામ આવેલું, કોઈ નહીં. હવે જે મિત્રે મારું જોઈનિંગ કર્યું હતું, કાયમ મને કીધા કરતો, મને કહે કે ભાઈ આની કંપની હારી ને આવી હોય ને પ્રોડક્ટ બનતી જોવા મળે ને આવી રીતના બધું હોય ને. મેં કીધું આપણને કાંઈ ખબર ન પડે. અને મેં કીધું મને બધી ખબર છે. મને કે પ્રોડક્ટ બનતી જોવા મળે. મેં કીધું આપણને ખબર છે, આપણે બનાવી છીએ, આપણી પાસે સિલાઈ મારવાનું મશીન છે. પણ એ વ્યક્તિ જયારે મને વાત કરતો ને, ત્યારે મને એવું લાગતું. હવે મને એકવાર એવી ઘટના બની. અમે મારા એક શાળા હતા રાજુલાની અંદર, અને આમ શાળા કરતા મિત્રતા જેવું વધારે ત્યાં ગામમાં હોય એટલે બધું. હવે મિત્રતા જેવું હતું ને, હવે ઈ મારી હારોર જોઈનિંગ થયેલા. હવે આ કાંઈ મણી કાઢે કે